કાનપુર ગામથી ભિલોડા જવા માટેનો જે હાઈવે નેશનલ કામ ચાલુ છે એ આ બીજી વાર કામ ચાલુ થયું તે બાયપાસ આપ્યો છે એ લોકોએ ડાયવર્ઝન આપેલું હતું એ ડાયવર્ઝનની અંદર 30-40 ફૂટ ભૂંગળા મેકીને બાકીની નદી છે 70-80 ફૂટ કે 300 ફૂટ જેટલી લાંબી થાય એની જગ્યાએ વધારે ભૂંગળા કરવાની અંદર એમને થોડા ભૂંગળામાં જ કામ પતાવી દીધું છે। એ પતાવવાથી અહીંથી 2 વાર ધોવાઈ ગયું। 2 વાર ધોવાય છે તો અહીંયા 108 જઈ શકે એવું નથી, વિદ્યાર્થીઓ બી જઈ શકે એવા નથી, પગદંડી જવા માટેનો એ રસ્તો રહ્યો નથી। અત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે। બાજુમાં કૂવામાં પાણી ઘૂસી ગયું છે, ગામમાં પીવાલાયક પાણી બી નથી રહ્યું, એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે। અને અહીંયા જે કંઈ કામ અત્યારે ચાલી રહ્યું છે એ બહુ ગસ ચાલી રહ્યું છે, સારું કામ થતું નથી અને ગામ લોકોને બહુ હેરાનગતિ પડે છે। ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, દર્દીઓને કેટલી તકલીફ? દર્દીઓ માટે જવા આવવા માટે તો બિલકુલ 108 જઈ શકાય એવું નથી, ચાલીને બી જઈ શકાય એવું નથી, પોતાનું વ્હીકલ લઈને બી નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી અત્યારે। કેમેરામેનના માધ્યમથી બતાવો અહીંયા બધું ધોવાઈ ગયેલ છે તો આગળ જાણ થાય। શું નામ? પટેલ દિનેશભાઈ પી। ડાયવર્ઝન ધોવાવાથી ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ રાજસ્થાનથી અંબાજીને જોડતો રોડ છે, હાઈવે રોડ છે, એ હવે નેશનલ રોડમાં ફરી રહ્યો છે, ત્યારે એનું જે પ્રોપર કામ થવું જોઈએ એ થતું નથી। ડાયવર્ઝન જે મૂકવામાં આવ્યો છે એ એકદમ મનસ્વી રીતે સમજણ વગરનો મૂકવામાં આવ્યો છે, કારણ કે નદીના પ્રવાહને જ્યારે પસાર કરવાનો હોય ડાયવર્ઝનમાં થઈને તો એની સાઇઝમાં ભૂંગળા નાખવા પડતા હોય છે। અહીંયા એવો વિચાર સહેજ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ નથી અને 2 વાર આ ડાયવર્ઝન ધોવાઈ રહ્યો છે, એટલે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ બધાનું કારણ જો કોઈ હોય તો એ નદીની અંદર જે ઊભો કરવામાં આવેલો અવરોધ છે એના લીધે થઈને આ ડાયવર્ઝન વારંવાર ધોવાઈ રહ્યો છે અને એ અવરોધ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી પ્રોપર કામ થશે નહીં એવી અમારી માન છે। અને અમે સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે આ કામ જો પ્રોપર લાઇનમાં નહીં ચાલે તો આખું ગામ વિરોધમાં આવશે અને અમારે એના માટે મજબૂત લડાઈ લડવાની ફરજ પડશે। એટલે સત્વરે આ કામને ન્યાય આપવામાં આવે। મારું નામ ભીખાભાઈ વિરસનભાઈ પટેલ। આ હાલ જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે એ ડાયવર્ઝનનો રોડ છે એ તૂટી ગયો છે, બરાબર, ગરનારો જે મૂક્યો છે એટલે ગરનારો ઓછો મૂકવાના કારણે તૂટ્યો છે એ સામાન્ય માણસને ખબર પડે એવી વાત છે। એટલે જો આ ગરનારો 6 મૂક્યો હોય એની બદલીમાં 12 ગરનારો મૂક્યો હોત તો વાંધો ના હોત એમ। એટલે ગરનારો ઓછા મૂકે છે એનું મુખ્ય કારણ છે અને એના લીધે હાલ રસ્તો તૂટી ગયો છે। એના લીધે દરેક લોકોને ઈડરથી ભિલોડા જવા માટે દરેકને અહીંથી ડાયવર્ઝન આપવું પડે, એટલે અહીંથી કાનપુરથી સીધું લક્ષ્મણપુરા જવું પડે, લક્ષ્મણપુરાથી જીંજવા જવું પડે, જીંજવાથી રેવાસ થઈને ભિલોડા જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે બહુ ચક્કર પડે છે અને એ રસ્તો છે પાછો સોકડો છે, એટલે મોટો ભારે વાહનો તો ત્યાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી, એટલે બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે। એટલે યુદ્ધના ધોરણે ખરેખર આ કામ કરવું પડે અને એ 6 ગરનારો બીજો મૂકો તો જ ચાલે એવું છે, ને કે ફરીને પાછો આ ગમે તેટલો પેલો ગરનારો 6 નહીં મૂકે બીજો તો રસ્તો તૂટી જ જવાનો છે, એ હકીકત છે। એટલે 6 ગરનારો બીજો મૂકવામાં આવે અને આમાંથી મલબળ ઉઠાવી લેવામાં આવે, આ 2 કામ થાય એવી રીતે મારા ગામની મદદ છે તો ચોક્કસ વાંધો નહીં આવે। શું નામ? રામજીભાઈ ધીરાભાઈ પટેલ, પૂર્વ સરપંચ।